ઓમ શાંતિ. હું રવિવારના રોજ ફરિશ્તા બન્યો હતો 7 તારીખે, અને એ ફરિશ્તા બનવાનો મોકો અને પ્રેરણા મને દીદી જ આપી હતી, કેમ કે મને તો અંદરથી વિશ્વાસ નહોતો કે હું મૌન રાખી શકીશ. જીવનમાં પહેલી વખત જ મૌન રાખ્યું હતું, અને એવું હતું કે કંઈક તો બોલાઈ જ જશે ભૂલથી. પણ શક્તિ દીદી આપી હતી ત્રણેય બહેનોએ. પછી મૌન પણ સારું એવું રહ્યું, તપસ્યા પણ સારી એવી રહી. સવારમાં અમૃત વેલા કરી, પછી સેન્ટર પર આવ્યા ગામડેથી, અને જે પણ દિનચર્યા હતી ફરિશ્તાની એ રીતના સારો એવો પુરુષાર્થ થયો. પછી જે મુરલીનું મનન ચિંતન હતું, 1972ની મુરલીઓ વાંચી હતી 2 મે, એમાંથી 1-2 પોઈન્ટ બાબાએ કીધું હતું કે स्वदर्शन चक्र फिराओगे तो बाकी कोई भी चक्रों में तुम नहीं फंसोगे, और जितना समय को स्पष्ट रखना है और प्राप्ति को स्पष्ट रखेंगे सामने, तो आलस्य और अलबेलापन से दूर हो जाएंगे, और अपने ऊंचे कर्तव्य और ऊंचे मर्तबे को हमेशा याद रखो, तो पुरुषार्थ भी तीव्र रहेगा. એના પછી સાંજે બાબાને 3:30 પત્ર લખી 4 વાગ્યા પછી થોડી મૌન રહીને થોડી સેવાઓ કરાઈ સેન્ટરમાં. અને જે સાંજનો યોગ હતો એ યોગમાં તો જે રોજના કરતાં જે યોગ કરી છે એના કરતી સ્થિતિ સારી હતી, ને જાણે સચમુચ બાબા અને હું સકાશ આપતા હોય ને એવો અનુભવ થયો હતો. અને સેવા કરતાં પણ મેં, કેમ કે કોઈક વાર ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરેલો નથી, કે તમે કીધું બાબા તમે ફરિશ્તા છો ને તમે સામે રહો, એટલે રોજ તો સેન્ટરમાં છે દીદી કોઈક વાર પૂછતા હોય કે બાબા યાદ છે, એ ટાઈમે મને બાબા યાદ નથી હોતા, પણ એ દિવસે દીદી પૂછ્યું કે બાબા યાદ, સાચે મને બાબા યાદ હતા એ દિવસે. અને એવો અનુભવ હતો કે બ્રહ્મા બાબાને મેં એમ ઇમેજિન કરતો હતો કે બ્રહ્મા બાબા ફરિશ્તા રૂપમાં મારી સાથે છે, તો થોડી ફરિશ્તા રૂપ સ્થિતિમાં એમ મદદ મળી એવી. ઓમ શાંતિ. અને ત્રણેય બહેનોનો ફરીથી દિલથી શુક્રિયા કે એમને મને પ્રેરણા આપી અને મદદરૂપ પણ થયા ફરિશ્તા બનવામાં, અને આગળ પણ એ જ ફરિશ્તા બનાવશે એવી ઈચ્છા છે. ઓમ શાંતિ.